નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના આદાપુર ગામના વાદી સમાજના 10 પરિવારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રહેઠાણ અને ખેતીની જમીન ફાળવવાની માંગ કરવામાં આવી છે। પરિવારોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા અંદાજે 100 વર્ષથી સિસોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ફોરેસ્ટ જમીનના સર્વે નંબર 194 પર વસવાટ કરતા હતા, પરંતુ તાજેતરમાં તેમની વસાહત તોડી પાડવામાં આવતા 100થી વધુ લોકો બેઘર બન્યા છે। અરજદારોનો આક્ષેપ છે કે કોઈ પૂર્વ નોટિસ કે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વગર ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વાદી સમાજે કલેક્ટરને રજૂઆત કરીને આવાસ યોજના હેઠળ મકાન, રહેણાંક પ્લોટ, ખેતી માટે જમીન તેમજ વન અધિકાર કાયદા હેઠળ તેમના હક્કોને માન્યતા આપવા માંગ કરી છે। હવે જિલ્લા વહીવટીતંત્ર આ રજૂઆત પર શું નિર્ણય લે છે તે હવે જોવું રહ્યું। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। એ જગ્યા પર અમે 100 વર્ષથી રહીએ છે સાહેબ। એ અમને આ લોકો બધા સરકાર બિડગર આવીને અમારા ઘર તોડી આવ્યા છે અને અમે એ જગ્યા છોડવાના નથી। કેટલા વર્ષથી ત્યાં રહો છો? 100 વર્ષ થયા, 100 વર્ષ સાહેબ, 100 વર્ષથી રહીએ। આના પહેલા કોઈ લિખિત નોટિસ તમને આપવામાં આવી હતી? કોઈ નહીં આલી, કોઈ વર્ષે અમને નોટિસ નથી આપી કે કોઈ આપ્યું જ નહીં। અમનો જ આવીને અધિકારીઓ અમને આપી છે। ડાયાભાઈ અમરાભાઈ વાદી, ગામ સિસોદરા આદાપુર, મિલપટ ફળિયું સાહેબ। તો ત્યાં મકાન અમારે જે 100 વર્ષ છે અમે ત્યાં રહેતા, તો ત્યાં સરકાર આવીને અમારા ફોરેસ્ટ ખાતા વાળાઓ આવીને અમારું મકાન તોડી નાખ્યા છે। પોલીસ સાથે આવીને મકાન તોડી નાખ્યા છે ને એવી નોટિસ આપી કે તમારે મકાન આવ્યું છે પંચાયતમાંથી ને સહી અમારે છેતરપિંડી કરીને અમે સહી કરાવી છે। હું ડીઆર જાદવ, સામાજિક કાર્યકર અને અરવલ્લી જિલ્લા સીપીએમના મંત્રી। આજે મેઘરજ તાલુકાના આદાપુર ગામના જે વાદી લોકો છે કે જેમને માટે સરકારે એમને બિરુદ આપ્યું છે વિચરતી વિમુખ જાતિનું, અને સરકાર પણ કહે છે કે અમે ગરીબો માટે કામ કરીએ છીએ, ગરીબોની સરકાર છે, પણ 2 દિવસ પહેલા એક જબરજસ્ત ત્યાં કરુણ બનાવ બન્યો છે। વાદી લોકોના વર્ષોથી 80 વર્ષની આઝાદી પછી પણ એમના છાપરા જ છે, એ છાપરા આ ફોરેસ્ટ ખાતાની નજરમાં આવ્યા અને રાતોરાત આ છાપરા દૂર કર્યા છે। વરસતા વરસાદની ચિંતા કરી નથી, ચોમાસાની ચિંતા કરી નથી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, પણ આ લોકોના છાપરા દૂર કર્યા છે। આ લોકો 100 વર્ષથી ત્યાં રહે છે। 100 માણસ, 150 માણસનું કુટુંબ છે, જુદા જુદા છાપરાઓ છે, એ ત્યાં આવેલી 194 સર્વે નંબરની જમીનમાં વર્ષોથી ખેડતા આવ્યા છે। સિઝનેબલ ખેતી લે છે, પણ આ જમીન પણ ફોરેસ્ટ ખાતાએ પડાવી લીધી છે। એટલે આજે આ લોકો અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, વિનંતી કરી છે કે આ જમીન પણ અમને મળવી જોઈએ અને એમના છાપરા સરકારી સહાય સાથે સારા મકાન બને તે પ્રકારની કોઈ પણ યોજનામાં સમાવેશ કરીને તેમના મકાન બનવા જોઈએ તેવી માગણી આજે કરી છે અને આ આવેદનપત્ર આપ્યું છે। અમારો અવાજ, આ વાદી લોકોનો અવાજ ત્યાં સરકાર સુધી પહોંચે, મુખ્યમંત્રી સુધી પહોંચે અને એમનું કામ થાય એવી આજે વિનંતી કરવામાં આવે। કેટલા વર્ષોથી આ વસવાટ કરે છે? આ 100 વર્ષથી ત્યાં વસવાટ કરે છે અને ઓછામાં ઓછું 150 માણસોનું કુટુંબ છે। ત્યાં બીજા લોકોની પણ જમીન છે, બીજા લોકોએ પણ દબાણ કર્યું છે, પણ ત્યાં બીજા લોકોને કોઈ નોટિસ આપી નથી, તેમને હટાવ્યા નથી, પણ આ વાદી લોકોને એકલાને ધરાવીને અમને હટાવવામાં આવે।